તો સીતારામ બધાને તો આજના એક મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે તમારી ડ્યુટી હતી સવારમાં 4 વાગ્યાની, જો કે 4 વાગ્યાની ડ્યુટી હોય એટલે 1 વાગે રજા પડી જાય, એટલે 1 વાગે રજા પડે એટલે મને એવું લાગે ભાઈ આખો દિવસ ફ્રી રહેતો તો હવે નીકળી ગયા છીએ આપણે ડ્યુટી ઉપર। પછી જ્યાં ગયો એવો પછી હું કોફી ઠપકારી બોલાનો કે કોફી લીધા વગર આપણે શું કે આમ કે ને કે ચાનો કોટો ન ચડે, એમ અહીંયા આવીને તો હવે એમ થાય કે ચાનો કોફી 1 વાગી ગયો તો આપણે રજા પડી ગઈ એટલે ઘર ભેગો ઠેલો લઈને ઉપડા કેમ ભણવા જતા હોય ને ઘોડે ભાઈ લાગે છે। અને આ છોકરી મારી યારે કામ કરે છે એટલે અમારા બેને એક હારે આવ્યા હતા ને એક હારે જ આવી છે એવું છે। જો આનું સવારનું વાતાવરણ જો કેવું મસ્તીનું છે। પછી તો અહીંયા આવી પંચ આઉટ કરીને પાછા હવે ઘર ભેગા, જો હવે રજા પડી ગઈ 1 વાગી ગયો, જો આવી રીતે તમારો ફેસ હોય પંચ આઉટ થઈ જાય એટલે ટાઈમ એમાં નોટ થઈ બે થાકી ગયા ત્યારે અમારી બસ આવી અમને લેવા, તો હવે જે બસ આવી હવે બધા ભાઈ ઘાય ઘા બસમાં બેહવા રૂમે આવ્યા ભેગા મને યાદ આવ્યું કે ભાઈ આજે તો કપડાં ધોવા દેવા જવાનું છે, તો ઘાય ઘા હું કપડાં કાઢીને પેલા હું કપડાં ધોવા દેવા જાઉં છું। પછી આવ્યા હતા તો મોડું થઈ ગયું, પછી તો 2 વાગી ગયા, મેં કીધું હવે લાગી ભૂખ, તો ભૂખમાં અમારે આજે બપોરે ખાવામાં અમારે જો ચોળાનું શાક હતું અને દહીં અને ફ્રૂટ છે। પછી તો હાન પડવા આવી તો જો હું મારો ભાઈબંધ બે મળી ગયા, આ ભાઈબંધને હવે ડ્યુટી પૂરી કરીને આને મોડું થઈ જાય છે, નાના છોકરા જો કેવા રમે છે। જો અહીંયા અમારે કપડાં ધોવા દેવા જો અહીં લોન્ડ્રી એરિયા છે, અહીં બધાના કપડા તો ભાઈ આજે સાંજની વાળુમાં અમારે કંઈક આવું કંઈક છે ભાઈ, કાંઈ શક્કરવાર નથી આમાં તોય ખાવું પડે, પણ આપણે દરાકનો લૂંકો જોઈને એમ થઈ ગયો હાલે કાલો પેટ ભરાઈ જાય, પછી ત્યાં થોડીક ખાધી પછી તો હાથમાં રૂમમાં લેતો હોય, મેં બેઠો બેઠો ખાય છે। તો ચાલો આજનો વ્લોગ